વડોદરાના સુભાનપુરા ઝાંસી રાણી ચોક ખાતે જડીબુટી દિવસની ઉજવણી. પતંજલિ યોગ સમિતિ દ્વારા આયુર્વેદિક વૃક્ષોનું વિતરણ. આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિને પર્યાવરણ રક્ષણનો સંદેશ. વડોદરા પતંજલિ યોગ સમિતિ દ્વારા વૃક્ષારોપણ માસના અંતર્ગત અને પરમ પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે વડોદરાના સુભાનપુરા ઝાંસી રાણી ચોક ગ્રાઉન્ડ ખાતે જડીબુટી દિવસ સમારોહ યોજાયો. આ અવસરે વિવિધ આયુર્વેદિક વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી લક્ષ્મણ ગુરવાની સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ આયુર્વેદિક છોડ લીધા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક સંપદાને સમૃદ્ધ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો હેતુ આચાર્યજીના જન્મદિને આયુર્વેદિક વૃક્ષોનું વિતરણ કર્યું. પ્રકૃતિ બચશે તો જ આરોગ્ય બચશે, એ જ સંદેશ આપ્યો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, वडोदरा. की तरह इस वर्ष भी आयुर्वेदिक शिरोमणि आचार्य बालकृष्ण जी, जिन्होंने 10,000 वनस्पतियों का शोध करके भारत के स्वास्थ्य के लिए इतना अच्छा ज्ञान दिया है और इस वनस्पतियों से ही हम पूरे भारत को निरोगी रख सकते हैं, कैंसर से तक मुक्त कर सकते हैं, ताव से, सर्दी से, कफ से, उधरत से हर रोगों से मिटा सकते हैं. उस उद्देश्य के साथ एलोवेरा, तुलसी, गिलोय, मीठा लिमड़ा, पारिजात, निर्गुंडी, ये सभी औषधियाँ ऐसी हैं कि जिसका उपयोग करके हर व्यक्ति रोगों से मुक्त हो सकता है. इस उद्देश्य के साथ हमने यहाँ वनस्पतियों की जन जागृति के लिए, वनस्पतियों के वितरण के लिए यहाँ स्टॉल लगाया और बड़े उत्साह जुनून के साथ हर व्यक्ति अपने घर में तुलसी, गिलोय, एलोवेरा के छोटे छोटे छोड़ लगाकर और अपने स्वास्थ्य को अच्छा रखने के लिए जागरूक हुआ है. तो इस उद्देश्य के साथ आज हमने वनस्पतियों का वितरण किया है. क्या नाम है आपका सर? मेरा लक्ष्मण भाई आर गुरवानी, भारत स्वाभिमान पतंजलि योग समिति के राज्य प्रभारी, भारत. આચાર્ય શ્રી બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે જડીબુટી છોડ તેમજ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ રોપાઓ એટલે કે એલોવેરા છે, તુલસી છે, સાથે તુલસી છે, અશ્વગંધા છે, ગિલોઈ છે, એવી રીતે તમામનું આજના દિવસે આયુર્વેદિક જે પણ છોડો છે તેમનું અહીંયાથી વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્યની સાથે સાથે લોકોને દવાઓમાં પણ જેવી રીતે જુઓ કે અત્યારે અલગ અલગ પ્રકારના કેમિકલો સાથે મિક્સ હોય છે, તો ફરીથી એક વખત આયુર્વેદા સાથે આગળ વધે તે માટેને એક હેતુ સાથે અમારા જે પતંજલિ યોગ સમિતિના જે ગુરુજી છે લક્ષ્મણ ગુરવાનીજી, તેમના સહયોગથી આજના દિવસે અમે ઝાંસી રાણી સર્કલ ખાતે તમામ જે વિસ્તારના લોકો છે તેમને જડીબુટીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. અને એવી જ રીતે જે આચાર્ય બાલકૃષ્ણજી છે તેમના જન્મદિવસ નિમિત્તે પણ તેમને શુભેચ્છાઓ પાઠવા માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. Subscribe now and press the bell icon. Never miss an update.